મિત્રો, આજે હું વાત કરવાનો છું સોનમ વાંગચુક. મિત્રો, સોનમ વાંગચુક કોણ છે એ તમને ખબર છે? મિત્રો, આજે આપણા દિલ્હીમાં જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં સોનમ વાંગચુકે અનશન પર બેઠા છે. છેલ્લા 20 દિવસથી તેમણે અન્નનો એક દાણો પોતાના મોંમાં નાખ્યો નથી. શા માટે એ ખબર છે? આશરે માનું છું કે 80% લોકોને બધું જ અત્યારે સોશિયલ મીડિયા થ્રુ અને સમાચાર થ્રુ ખબર છે. પરંતુ મિત્રો, હજી પણ 20% લોકો એવા છે મિત્રો કે જેને દેશમાં આ ચાલી રહેલા આંદોલન વિશે ખબર નથી. મિત્રો, સોનમ વાંગચુકે દેશના યુવાનો માટે અનશન પર બેઠા છે. કારણ કે જે નેટની એક્ઝામ દેવાઈ હતી ને મિત્રો, તે એક્ઝામનું પેપર છે મિત્રો, તે લીક થઈ. આ પેપર લીક થયું મિત્રો, એટલે આશરે 10 થી 12 જેટલા યુવાનોએ છે તે સુસાઇડ કર્યું. મિત્રો, શું આ સુસાઇડ કહેવાય? નહીં મિત્રો, હું નથી માનતો કે આ સુસાઇડ કહેવાય, આને મર્ડર કહેવાય. કારણ કે દર વર્ષે આવા અનેક પેપરો લીક થાય છે. છેલ્લા 2014 થી લઈ અને 2026 સુધીમાં મિત્રો આશરે 150 થી 160 જેટલા પેપરો લીક થયા છે મિત્રો, ને આશરે હજારો જેટલા યુવાનોએ છે તે આત્મહત્યા કરી છે. પણ મિત્રો, આનું જવાબદાર કોણ? જે ગરીબ મા બાપના છોકરાઓ હોય છે, તે મહેનત કરે છે, તે પોતાના ઘર-બાર ગીરવી મૂકે છે અને પોતાના બાળકોને ભણવા મૂકે છે, અને અંતમાં જ્યારે આવી ખબર આવે છે કે પેપર લીક થઈ ગયું અને તેમની 2-3 વર્ષોની મહેનત છે મિત્રો, તે એળે જાય છે, એટલે તે આખરે આવું પગલું ઉઠાવે છે અને સુસાઇડ કરે છે. પરંતુ મિત્રો, આને સુસાઇડ ન કહેવાય, કારણ કે આને મર્ડર કહેવાય. કારણ કેમ કે આટલા વર્ષોથી જો આવું થાય છે તો સરકારે આમાં કેમ ધ્યાન ન દોર્યું? આવું દર વર્ષે કેમ થાય છે? આનો જવાબદાર કોણ છે? આનો જવાબદાર એક જ વ્યક્તિ છે, સરકાર. કારણ કે અત્યાર સુધી સરકારે આમાં કશું કર્યું જ નથી, કોઈને કાંઈ જવાબ આપ્યો જ નથી કે કોઈ પગલાં પણ ભર્યા નથી. એટલે આજે આ સ્થિતિ દિલ્હીમાં છે. કારણ કે દિલ્હીમાં સોનમ વાંગચુક આંદોલન પર બેઠા છે દેશના યુવાનો માટે, અને છેલ્લા 20 દિવસથી તેણે અન્ન પણ ખાધું નથી. અને ડૉક્ટરોનું કહેવું એવું છે કે તેનું 9.5 થી 10 કિલો વજન છે તે ઓછું થઈ ગયું છે. અને આ આંદોલનમાં દેશના લાખો યુવાનો છે તેણે ભાગ લીધો છે. પણ મિત્રો, દેશના લાખો યુવાનો છે, છાત્રાઓ છે, દીકરા દીકરીઓ બધા છે, પરંતુ તેની ઉપર લાઠીચાર્જનો ઓર્ડર આ કેટલે સુધી યોગ્ય છે? એક બાજુ મોદી સાહેબ છે, તે દેશના ભવિષ્ય માટે બેટી બચાવોના નારા લગાવે છે, પણ એ જ બેટી ઉપર જ્યારે લાઠીચાર્જ કરવામાં આવે છે ત્યારે એ બેટી બચાવવાના નારો કેટલો યોગ્ય છે મોદીજી? મિત્રો, એક સમયની વાત છે કે જ્યારે ગાંધીજી બાપુ હતા, નહેરુજી હતા, અટલ બિહારી વાજપેયી હતા, એ સમયે પણ જ્યારે દેશમાં કોઈ એવો મુદ્દો છે તે વિખર્યો હોય ને મિત્રો, તો ત્યારે એ લોકો પણ જનતા સામે આવી અને તેમના પ્રશ્નોનું સોલ્યુશન, તેમના જવાબ આપતા. મિત્રો, છેલ્લા 20 દિવસથી આ આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ આપણી સરકાર તો મૂંગી બેરી છે. એણે એક પણ વાર યુવાનોના ભવિષ્ય માટે મોદીજીએ પણ જવાબ આપ્યો નહીં. મિત્રો, એટલે આજે જે દિલ્હીમાં આંદોલન ચાલી રહ્યું છે તેમાં આપણા દેશના યુવાનો, સ્ટુડન્ટ અને છાત્રાઓ ઉપર લાઠીચાર્જ થઈ રહ્યો છે. પરંતુ મિત્રો, આ કેટલું યોગ્ય છે? આ યોગ્ય નથી મિત્રો. એટલે મારી તો નમ્ર વિનંતી છે કે આપણા દેશના સ્ટુડન્ટો ઉપર, યુવાનો ઉપર અને છાત્રાઓ ઉપર ક્યારેય પણ લાઠીચાર્જ થવો જોઈએ નહીં મોદીજી. કારણ કે આ યુવાનો છે, સ્ટુડન્ટો છે, છાત્રાઓ છે, જે પેપર લીક થયું છે ને એની પાછળના જે નેતાઓ છે, જે ભ્રષ્ટાખોરી છે, તેમને સજા અપાવવા માટે અહીંયા ભેગા થયા છે, એના માટે આંદોલન કર્યું છે.